તમારા નામે લીધેલા સિમ કાર્ડ ઉપર કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય છે અથવા તો ગેરરીતિ થાય છે તો તમને 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજના વિડીયોમાં વાત કરીશું કે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલી આ નોટિસ શું કહેવા માગે છે અને તમારા નામે રહેલા સિમ કાર્ડને તમારે કેવી રીતે જાણવું જોઈએ। તો મિત્રો, આ નિયમ ખરેખર કોઈ નવો નિયમ નથી, અગાઉ આ નિયમ હતો જ, પરંતુ હવે એના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને જે લોકોના નામે સિમ કાર્ડ લેવાય અને સાયબર ફ્રોડ થાય એમના પર આકરા પગલાં લેવાની વ્યવસ્થા થઈ રહી છે। પરંતુ આ નિયમના કારણે અને જાહેરાતના કારણે વિરોધ પણ થઈ રહ્યો છે, કારણ કે જો તમારા નામે લેવાયેલા સિમ કાર્ડ પરથી કોઈ બીજો વ્યક્તિ જો સાયબર ક્રાઇમ કરી જાય છે તો સરકાર તમને દંડશે। કેટલાક લોકો એવી દલીલ કરી રહ્યા છે કે સરકાર સિમ કાર્ડ બનાવતી કંપનીઓ કે ડીલર્સ સામે નિયમ કેમ નથી બનાવતી, જેના કારણે સિમ કાર્ડનો દુરુપયોગ થઈ જ ન શકે। કેટલા બધા ક્રાઇમમાં એવું સામે આવતું હોય છે કે સિમ કાર્ડ એક વ્યક્તિના નામે હોય અને યુઝ કોઈ બીજો વ્યક્તિ કરતો હોય, સાવ અલગ જ રાજ્યમાં એ સિમ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો હોય અને એની પાછળ ઘણા અંશે ડીલર્સ પણ જવાબદાર હોય છે। એટલે જો આ નિયમ ઉપર કડક એક્શન લેવામાં આવે તો બની શકે કે કેટલા બધા નિર્દોષ લોકોના ગળામાં ગાળીઓ આવી જાય। લોકોની દલીલ છે કે દેશમાં રોજ સાયબર ફ્રોડ્સ બની રહ્યા છે, ડિજિટલ અરેસ્ટના આટલા બધા કિસ્સા બની રહ્યા છે, એની સામે તો સરકાર કોઈ પગલાં લેતી નથી। સાયબર ક્રિમિનલ્સને તો છૂટો દોર મળી રહ્યો છે, પણ આવા નિયમોના કારણે સામાન્ય માણસનો મરો થઈ જાય। આ પ્રકારના ક્રાઇમના કારણે જ્યારે સામાન્ય વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉડી જાય છે ત્યારે એ ખાતાને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવતું હોય છે, એમાં કોઈ પણ નાણાકીય લેવડ દેવડ અટકાવી દેવામાં આવતી હોય છે। આના કારણે પણ એ વ્યક્તિને પોતાને જ પીડાવાનો વારો આવે છે। ડિજિટલ ફ્રોડના કિસ્સાઓમાં તો ઘણી બધી વાર પીડિતે પોતે જ સાબિત કરવું પડે છે કે હું પોતે દોષિત નથી, એટલે કે બર્ડન ઓફ પ્રૂફ એ વિક્ટિમ ઉપર આવી જાય છે અને સરકાર અને પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે। હવે જે 50 લાખના દંડ અને 3 વર્ષની જેલનો જે નિયમ છે એનાથી બચવું હોય તો આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું જોઈએ કે આપણા નામે કેટલા સિમ કાર્ડ રજીસ્ટર થયા છે। એ માટે તમારે શું કરવું? એ માટે તમારે sancharsaathi.gov નામની આ વેબસાઇટ ઉપર જવાનું છે અને એમાં તમને સીધું દેખાશે નો મોબાઈલ કનેક્શન ઓન યોર નેમ। એનાથી તમે જાણી શકશો કે તમારા નામ ઉપર કેટલા સિમ કાર્ડ બોલે છે। તો મિત્રો, ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અને સરકારના આ નિયમ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો।